નસવાડીના ગઢબોરિયાદ ખાતે નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ખાતે ₹6 કરોડ 56 લાખના ખર્ચે નિર્માણ પામેલ નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યાં સ્થાનિક લોકોને હવે વધુ સગવડોની સાથે સારવાર મળશે। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સંખેડાના ધારાસભ્ય અભિસિંહ તડવી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ તરીકે છોટાઉદેપુરના સંસદ સભ્ય જશુ રાઠવા હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર, છોટાઉદેપુરના અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। નસવાડી તાલુકાના ગઢબોરિયાદ મુકામે 6 કરોડ અને 54 લાખના ખર્ચે બનાવવામાં આવેલ આધુનિક સુવિધાથી સજ્જ એવા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું અને આ લોકાર્પણ પ્રસંગે આ વિસ્તારના સન્માનિત ધારાસભ્ય આદરણીય અભિસિંહભાઈ તડવી તથા ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા। ત્યારે હું આજે ખૂબ ગર્વ સાથે વાત મૂકી શકું છું કે આ વિસ્તારના 80 જેટલા ઊંડાણના 80 કરતાં વધારે ઊંડાણના ગામોના 1 લાખ કરતાં વધારે નાગરિકોનો આનો લાભ મળશે અને આરોગ્યની સુવિધા પૂરી પાડવામાં આવશે। અને આજના જ દિવસે આ વિસ્તાર માટે 2 એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગઢબોરિયાદનું આજે માનનીય સાંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીના હસ્તે ઉદ્ઘાટન થયો, જેમાં 30 બેડેડ હોસ્પિટલ છે, જેમાં ઇમરજન્સી ઓપીડી, આઈપીડી, ડિલિવરી અને તમામ લોકભોગ્ય સેવાઓ અહીંયા મળશે। અને અત્યારે 3 ડૉક્ટર્સ કાર્યકર છે અને તમામ આકસ્મિક સેવાઓ પણ મળશે। એનાથી લગભગ 80 ગામોને આ સેવાઓ મળી શકશે। 1 લાખ લોકોની બસ્તી માટે આ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। સરસ મજાની બિલ્ડિંગ બનાવવામાં આવી છે અને અમારી તમામ જનતાને અપીલ છે કે આ સરકારી દવાખાનો વધારેમાં વધારે ઉપયોગ કરો। અને આજે એક એમ્બ્યુલન્સનો પણ લોકાર્પણ થઈ રહ્યો છે, તો જેને જે સેવાઓ સંદર્ભ સેવા માટે પણ જે દર્દીઓને મોકલવાના હોય તો એને માટેની સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।